પાલીતાણા તાલુકાના કોળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા કનુભાઈ દેસાઈના નિવેદનના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું। નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનનો કોળી સમાજમાં વિરોધ ઉઠ્યો છે। ત્યારે પાલીતાણા તાલુકાના કોળી સમાજ દ્વારા પાલીતાણા મામલતદાર કચેરી ખાતે કનુભાઈ દેસાઈએ કરેલા નિવેદનના વિરોધમાં આવેદનપત્ર પાઠવી તેમના રાજીનામાની માંગ કરવામાં આવી હતી। हाय नाना मंत्री, हाय नाना मंत्री, हाय रे भाजपा सरकार, हाय रे भाजपा सरकार, राजीनामु अपो, राजीनामु अपो, राजीनामु अपो, राजीनामु अपो, राजीनामु अपो, राजीनामु अपो, हाय रे भाजपा, हाय रे भाजपा, भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। भाजपा हमसे डरती है, पुलिस को आगे करती है। કનુભાઈ દેસાઈએ પોતાના વક્તવ્યની અંદર જ્યારે કોળી સમાજની લાગણી દુભાઈ એવો વાણી વિલાસ કર્યો છે ત્યારે સમગ્ર કોળી સમાજની અંદર એક એમની લાગણી અણાણી માટે દુઃખનો માહોલ છે અને સાથે સાથે કનુ દેસાઈ પ્રત્યે આક્રોશનો માહોલ છે। આજરોજ સમસ્ત પાલીતાણા તાલુકાના તમામ કોળી સમાજના સંગઠનો એક સાથે ભેગા થઈ અને મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે આ કેન્દ્રીય નાણામંત્રીને સરકાર દ્વારા તાત્કાલિક હટાવવામાં આવે અને જો હટાવવામાં નહીં આવતા સમયમાં સમસ્ત કોળી સમાજ ભેગો થઈ અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે।